જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઓલ ગુજરાત શોરીન યુ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું। જીવનમાં શિસ્ત જરૂરી હોય છે અને શિસ્તતા લાવવા માર્શલ આર્ટ્સને વિવિધ કસરતો મદદરૂપ થાય છે। ત્યારે ભરૂચમાં ઓલ ગુજરાત શોરીન યુ સેબુકાન કરાટે ચેમ્પિયનશિપ 2023નું તારીખ 24 ડિસેમ્બર 2023ના રોજ જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 140થી વધારે બાળકોએ વિવિધ સ્ટાઇલમાં કાટાસ કરી પોતાની પ્રતિભા દર્શાવી હતી। જેમાં કાટામાં એજ કેટેગરી અને બેલ્ટ કેટેગરીમાં સાથે જ ફાઇટમાં વેઇટ કેટેગરી અને બેલ્ટ કેટેગરીમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થનારને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિવિધ કેટેગરીમાં પ્રાપ્ત કરેલ। ગુજરાત સ્ટેટ ચીફ ઇન્સ્ટ્રક્ટર રેન્સી રાજુએ નિઝામા દ્વારા આ પ્રતિસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ। આ ઓલ ગુજરાત કરાટે સ્પર્ધામાં વિજેતા થનાર દરેક વિદ્યાર્થીઓને રેન્સી રાજુએ નિઝામા તથા પધારેલ ઇન્સ્ટ્રક્ટરના હસ્તે મેડલ એનાયત કરવામાં આવેલ। ગર્લ્સ ફાઇટ સ્પર્ધામાં વેનિશા નિઝામા, વેનિશા દલાલ, પ્રાંસી ચૌધરી તથા માન્યતા તથા બોયઝ ફાઇટ કેટેગરીમાં કર્તવ્ય, હેત પટેલ, ફેનિલ પટેલ તથા મીત નાગરને વિજેતા જાહેર કરવામાં આવેલ। આ ઓલ ગુજરાત કરાટે સ્પર્ધામાં અંકલેશ્વરની વૃષ્ટિ પરેશ પટેલે પોતાની એજ કેટેગરીના કાંટાની સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવી સિલ્વર મેડલ તથા ફાઇટમાં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ। Hazmi. Yamir. Yamir. દરેક વિજેતા વિદ્યાર્થીઓને ગુજરાત સ્ટેટ ચીફ ઇન્સ્ટ્રક્ટર રેન્સી રાજુ એ નિઝામાએ ઉચ્ચ સ્તરે વધુ આગળ વધે તથા નેશનલ લેવલે વિજેતા થાય તેવી શુભેચ્છા પાઠવેલ।